हेलो बाळको, स्वागत है तमारू अपना विडियो लेक्चर अल्कोहोल फिनोल અને ઈથર માં। अल्कोहोल फिनोल ईथर अपना धोरण 12 में पार्ट 2 નું चैप्टर 11। આજના વિડિયોની અંદર આપણે શીખવાના છીએ ફિનોલની પ્રક્રિયાઓ, રાસાયણિક પ્રક્રિયાઓ ફિનોલની और केमिकल रिएक्शंस ऑफ फिनोल। આપણા અભ્યાસક્રમની અંદર આપણા પાઠ્યપુસ્તકમાં એનસીઈઆરટીની ટેક્સ્ટ બુકમાં ફિનોલની આ 5 પ્રક્રિયાઓ ભણવાની આપેલી છે। तो શીખવાનું શરૂ કરીએ બરાબરથી। આ વિડિયોની અંદર આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એક જ ભણી શકશું। બાકીની પ્રક્રિયાઓ આના પછીના વિડિયોની અંદર આપણે ક્રમશઃ ભણશું। તો તમારી નોટ અને પેન તમારી સાથે રાખો, ટેક્સ્ટ બુક પણ તમારી પાસે રાખો કે જેથી એમાં જરૂર પડે ત્યારે તમે જોઈ શકો। તો સૌથી પહેલા આપણે જ્યારે પણ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ ભણીએ છીએ ત્યારે હંમેશા કેટલી પ્રક્રિયાઓ આપણે ભણવાની છે એનું સૌથી પહેલા લિસ્ટ બનાવીએ છીએ। તો અહીંયા પણ આપણે લિસ્ટ તૈયાર કરેલું જ છે, તમારી સામે છે। હવે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આ શબ્દ આવે એટલે તરત જ તમને બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, ટોલ્યુઇનની પણ યાદ આવે, ક્લોરિનેશન, બ્રોમિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન અને ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન ને એસાઇલેશન આ બધી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે। હેલો એરિનમાં પણ આપણે આ જ મુદ્દાની ડિસ્કશન કરેલી હતી। તો અહીંયા પણ આપણે ભણવાના છીએ, પણ અહીંયા આપણે ટેક્સ્ટ બુકના આધારે બે જ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ભણવાના છીએ। એક છે નાઇટ્રેશન અને બીજું છે હેલોજિનેશન। તો સિમ્પલ છે ઇલેક્ટ્રોન અનુરાગી ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન। ઇલેક્ટ્રોફિલિક એટલે ઇલેક્ટ્રોન અનુરાગી સબસ્ટિટ્યુશન એટલે વિસ્થાપન। બીજું બે વૈજ્ઞાનિકોના નામ છે કોલ્બે અને સ્મિથ। બહુ ઉપયોગી પ્રક્રિયા છે કોલ્બે સ્મિથ રિએક્શન। એ અલગથી પ્રશ્ન તરીકે પણ પૂછાઈ શકે, એ પણ આપણે ભણશું કોલ્બે સ્મિથ રિએક્શન। આ પણ સાયન્ટિસ્ટનું જ નામ છે રીમર ટીમાન રિએક્શન। એના પછી છે ઝિંક ડસ્ટ સાથેની પ્રક્રિયા, એકદમ સહેલી છે, આપણે 11મા ધોરણ વખતે આ ભણી પણ ગયા છીએ। અને ફિનોલની ઓક્સિડેશનની પ્રક્રિયા। તો આ 5 રાસાયણિક પ્રક્રિયાઓ ફિનોલની ભણવાની છે। વિડિયો પોઝ કરી પહેલા આ લિસ્ટ લખી લ્યો એટલે આપણને અંદાજ રહે કે આપણે ફિનોલની આટલી પ્રક્રિયાઓ ભણ્યા છીએ। ચાલો હવે એક એકને શરૂ કરીએ। ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ફિનોલ। તો સૌથી પહેલા ફિનોલના સ્ટ્રક્ચરને જોઈએ એટલે આપણને ખ્યાલ આવે કે આ ફિનોલમાં બેન્ઝીન રિંગ સાથે OH જોડાયેલું છે, ઓક્સિજનની પાસે અબંધકારક યુગ્મ પણ છે। સંસ્પંદનમાં આ અબંધકારક યુગ્મ ભાગ લે અને પછી એના 5 સંસ્પંદન બંધારણો દોરો એટલે તમને તરત ખ્યાલ આવશે કે આ ઓર્થો સ્થાન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ, પછી પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ અને પાછા ઓર્થો સ્થાન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળે છે। આનો અર્થ એવો થયો કે ફિનોલમાં હાજર રહેલો OH સમૂહ બેન્ઝીન વલયની ઇલેક્ટ્રોન રીચતા, ઇલેક્ટ્રોન રીચનેસ, ઇલેક્ટ્રોન સમૃદ્ધિ વધારે છે। અને જો આ બેન્ઝીન વલયની ઇલેક્ટ્રોન સમૃદ્ધિ વધે તો કયા સ્થાન ઉપર વધે દર વખતે? તો નક્કી જ છે 2 ઓર્થો અને 1 પેરા સ્થાન। પરિણામે નવો આવનાર સમૂહ કે જે ઇલેક્ટ્રોફિલ છે, જેને ઇલેક્ટ્રોનનું જ આકર્ષણ છે, ઇલેક્ટ્રોનની જરૂર છે, તો એ તો એવું જ સ્થાન ગોતશે કે જ્યાંથી એને વધુ ઇલેક્ટ્રોન સરળતાથી મળે એમ હોય। તો એવા ઓર્થો અને પેરા પોઝિશનમાંથી જ એને મળશે। એટલે નવો આવનારો સમૂહ એટલે કે ઇલેક્ટ્રોફિલ ઓર્થો અને પેરામાં જ જોડાશે। એટલા માટે તો આપણે OH સમૂહને ઓર્થો પેરા નિર્દેશક સમૂહ, ઓર્થો પેરા ડિરેક્ટિંગ ગ્રુપ એવું કહીએ છીએ। એટલે ફિનોલની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં જે કોઈ પણ ઇલેક્ટ્રોફિલ આવશે એ ક્યાં જોડાશે? કાં તો ઓર્થો સ્થાનમાં અને કાં તો પેરા સ્થાનમાં। અહીંયા મેટા સ્થાનમાં કંઈ જોડાઈ શકશે નહીં। ચાલો તો પ્રક્રિયા શરૂ કરીએ। પહેલી વહેલી પ્રક્રિયા છે નાઇટ્રેશન। તો જો ફિનોલ લઈએ એનું નાઇટ્રેશન 2 અલગ અલગ કન્ડિશનમાં તમે કરાવી શકો। પહેલી કન્ડિશન એવી છે કે જેમાં તમે મંદ નાઇટ્રિક એસિડનો ઉપયોગ કરો છો। આ છે આપણું ફિનોલ અને અહીંયા ડાઇલ્યુટ HNO3 તમે એના દ્રાવક તરીકે સલ્ફ્યુરિક એસિડ પણ લઈ શકો। એની હાજરીમાં નાઇટ્રિક એસિડમાંથી NO2+ ઇલેક્ટ્રોન અનુરાગી ઇલેક્ટ્રોફિલ બનશે અને નક્કી ઓર્થોમાં અને પેરામાં આક્રમણ કરશે। એટલે આપણને 2 નિપજો બનશે, એક અવિ અને બીજી અવિ।
આને આપણે કહેશું ઓર્થો નાઇટ્રોફિનોલ, આને કહેશું પેરા નાઇટ્રોફિનોલ. તો ફિનોલનું મંદ નાઇટ્રિક એસિડ વડે નાઇટ્રેશન કરવામાં આવે તો OH સમૂહ ઓર્થો પેરા નિર્દેશક હોવાને કારણે NO2 સમૂહને ઓર્થો સ્થાન અને પેરા સ્થાનમાં જ જોડાવા પ્રેરશે, એટલે ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલનું મિશ્રણ મળશે. આ ઉપરાંત તમે એવું વિચારી શકો કે આમાંથી NO2 ગયો તો એ OH વધ્યો, એ OH જ્યાં NO2 જોડાશે ને એથી એક H રિલીઝ થશે, એની હારે જોડાય અને બીજી નિપજ H2O બનાવશે. હવે બીજી વાત, આપણે બધું સાથે સાથે વિચારતું જવાનું, એકદમ સહેલું છે. અહીંયા જે લખેલું છે એ ઇક્વેશન જ તમને ઘણા બધા માહિતીઓ આપશે. હવે જુઓ, કોઈ એવું પૂછે કે આ ઓર્થો નાઇટ્રોફિનોલ ને પેરા નાઇટ્રોફિનોલનું મિશ્રણ મળશે તમે જ્યારે ફિનોલનું નાઇટ્રેશન કરશો ત્યારે મંદ નાઇટ્રિક એસિડ. હવે કોઈ એમ કે મારે ખાલી ઓર્થો નાઇટ્રોફિનોલને અલગ કરવું છે પેરા કરતા, તો એ પોસિબલ છે કે નહીં? તો એનો જવાબ એના બંધારણમાં છે. જુઓ ધ્યાનથી, હું આ બંધારણ લખું છું. માની લો કે આ આપણું ઓર્થો નાઇટ્રોફિનોલ છે. તો અહીંયા આ OH નો આંશિક ધન વીજભારિત હાઇડ્રોજન અને આ NO2 નો ઋણ વીજભારિત ઓક્સિજન, એની વચ્ચે જે બંધ બને ને, ઇટ ઇઝ કોલ્ડ ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડિંગ. ગુજરાતીમાં કહીએ તો અંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. જ્યારે પેરા નાઇટ્રોફિનોલ એનું સ્ટ્રક્ચર જો આપણે દોરીએ ને તો એવું થાય. આપણે બુકમાં આપેલું છે એ પ્રમાણે દોરીએ તો હું આમ ત્રાસું દોરું છું. અહીંયા O અને H અને અહીંયા આપણે રાખીએ NO2. એવી જ રીતના અહીંયા પાછો બીજો ફિનોલ ની સાથે નાઇટ્રો સમૂહ જોડાયેલો હોય એવું બનાવીએ તો અહીંયા પેરા પોઝિશનમાં નાઇટ્રો હોવાને કારણે એના ઓક્સિજન આ OH ના હાઇડ્રોજનની સાથે તો હાઇડ્રોજન બંધ બનાવવા જઈ નહીં શકે. પરિણામે બનશે એવું કે એક ફિનોલના નાઇટ્રો સમૂહનો ઓક્સિજન એની બાજુના અણુના OH ના હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન બંધ બનાવશે. આને કહેશું આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. આ છે અંતઃ આણ્વીય, જેને અંગ્રેજીમાં કહેશું ઇન્ટ્રામોલેક્યુલર. જ્યારે આ છે ઈ આંતર આણ્વીય, જેને કહેવાય ઇન્ટરમોલેક્યુલર. શબ્દમાં ફેર છે, ઇન્ટર અને ઇન્ટ્રા. ઇન્ટર એટલે બે અણુ વચ્ચે, ઇન્ટ્રા એટલે એક જ અણુની અંદર, અંતઃ એટલે એકની જ અંદર, આંતર એટલે બેની વચ્ચે. તો હવે તમે જ કહી શકો કે આના આંતરાણવીય હાઇડ્રોજન બંધને કારણે એવા પેરા નાઇટ્રોફિનોલના અણુ એકબીજાની હારે જકડાયેલા હશે. પરિણામે એનું વરાળમાં રૂપાંતર કરવા માટે વધુ ઉર્જાની જરૂર પડશે, કારણ કે આ બંધ તોડવા માટે ઉર્જા જોઈએ. પરિણામે આનું ઉત્કલન બિંદુ ઊંચું હશે. જ્યારે ઓર્થો નાઇટ્રોફિનોલમાં આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધની હાજરીને કારણે એ આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ નહીં બનાવી શકે. પરિણામે એ ઝડપથી વરાળમાં રૂપાંતર પામશે. એનું ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચું હશે. તો ઉત્કલન બિંદુના તફાવતને કારણે નિસ્યંદન પદ્ધતિથી ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલને એકબીજાથી અલગ કરી શકાય. તો આ એક મહત્વની વાત. કોનું ઉત્કલન બિંદુ ઊંચું હશે? પેરા નાઇટ્રોફિનોલ. કારણ એમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બનશે એટલે. અને ઓર્થો નાઇટ્રોફિનોલનું ઉત્કલન બિંદુ નીચું હશે, કારણ કે એમાં અંતઃ આણ્વીય હાઇડ્રોજન બનશે. બધી જ માહિતી જે બુકમાં લખેલી છે હું બોલ્યો છું, કાંઈ નવીન નથી. વિડીયો પોઝ કરી સમીકરણો લખી લ્યો, બંધારણો લખી લ્યો. આ બધું જવાબનો એક ભાગ છે. પછી આપણે હજી એક બીજી કન્ડિશનમાં નાઇટ્રેશન જોશું. અહીં મેં ડાયલ્યુટ લીધું હતું, હવે આપણે કોન્સન્ટ્રેટેડ લેશું. વિડીયો પોઝ કરી લખો, પછી આપણે આગળ વધીએ. ઓકે, હવે એના પછી કન્ડિશન થોડીક આપણે બદલીએ. જો અહીંયા આપણે મંદ નાઇટ્રિક એસિડ એટલે કે ડાયલ્યુટ નાઇટ્રિક એસિડને બદલે સાંદ્ર નાઇટ્રિક એસિડ, કોન્સન્ટ્રેટેડ નાઇટ્રિક એસિડ લ્યો તો બનશે એવું કે આનો NO2 એ ફિનોલના જેટલા પોસિબલ સ્થાન હશે, જેટલા શક્ય સ્થાનો હશે એની બધી જગ્યાએ એકારે જોડાઈ જશે. પરિણામે આપણને આવી નિપજ બનશે.
અહીંયા પણ NO2 આવશે, અહીંયા પણ NO2 આવશે અને અહીંયા પણ NO2 આવશે. આ જે બન્યું ને એનું નામ થાય 2,4,6 ટ્રાય નાઇટ્રોફિનોલ. 2,4,6 ટ્રાય નાઇટ્રોફિનોલ. આ જ સંયોજનનું એક બીજું નામ છે પિક્રિક એસિડ, જે પીળા રંગનો પદાર્થ છે. પિક્રિક એસિડનું સોલ્યુશન પણ તમારી લેબોરેટરીમાં સાઇડ રિએજન્ટમાં ભરેલું હશે. તમે ક્યારેક લેબોરેટરીમાં જાઓ ત્યારે જોજો, કદાચ જોયું પણ હોય. પીળા કલરનું સોલ્યુશન પિક્રિક એસિડ. હવે આના વિશે થોડુંક વિચારીએ. જુઓ, ફિનોલ એસિડિક છે, શીખી ગયા આપણે, કારણ કે આનો H+ મુક્ત થઈ શકે એમ છે. અને એની એસિડિકતા ઉપર અસર કરતા પરિબળોમાં પણ આપણે ડિસ્કસ કર્યું કે ફિનોલની સાથે જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો વધુ જોડાયેલા હોય એમ એની એસિડિકતા વધે. તો ફિનોલ કરતા નાઇટ્રોફિનોલ વધુ એસિડિક હોય, કારણ કે નાઇટ્રો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. ત્યારે અહીં તો એવા 3 નાઇટ્રો સમૂહ છે. આનો અર્થ એવો થયો કે આ પિક્રિક એસિડની એસિડિકતા ફિનોલ કરતા ઘણી બધી ઝાઝી હશે. ફિનોલ નિર્બળ એસિડ છે, જ્યારે પિક્રિક એસિડ પ્રબળ એસિડ તરીકે ઓળખાય છે, કારણ કે એમાં 3 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો જોડાયેલા છે, જે ફિનોલની એસિડિકતામાં ઝાઝો એવો વધારો કરે. અને અહીંયા 3 જગ્યાએ NO2 આવ્યા, તો 3 જગ્યાએથી H છૂટા પડશે. એ આમાંથી વધેલા 3 HNO3 સાથે 3 OH સાથે પ્રક્રિયા કરી અને 3 મોલ H2O બનાવે. જો સંતુલિત કરવું હોય તો મારે આનાય 3 મોલ લેવા જોઈએ, તો પછી અહીંયા મારે 3 મોલ H2O લખવાના થાય. પણ ઓર્ગેનિકની રિએક્શનમાં એક સુવિધા છે આપણને, ત્યાં તમારે સંતુલન કરવું જરૂરી નથી. એટલે કદાચ અહીં તમે તગડો ન લખીને સમીકરણ લખશો તો પણ તમારું સમીકરણ સાચું કહેવાશે. તો આ રીતના ફિનોલનું નાઇટ્રેશન 2 રીતે કર્યું. એક નાઇટ્રેશન ફિનોલનું મંદ નાઇટ્રિક એસિડથી કર્યું હતું, તો ખાલી એક વિસ્થાપિત જ મળ્યો હતો, ઓર્થો નાઇટ્રોફિનોલ અથવા પેરા નાઇટ્રોફિનોલ. પણ એનું સાંદ્ર નાઇટ્રિક એસિડથી નાઇટ્રેશન કરીએ તો ત્રિવિસ્થાપિત બને ફિનોલ, અને એ પિક્રિક એસિડ તરીકે ઓળખાય, પ્રબળ એસિડ છે. વિડીયો પોઝ કરી આ પણ લખી લ્યો, પછી આપણે આનું હેલોજિનેશન જોઈએ. ઓકે, ચાલો હવે શરૂ થાય છે હેલોજિનેશન. હેલોજિનેશન પણ બેન્ઝીન ને ટોલ્યુઇનમાં શીખાડતા. તમે એને જરાક યાદ કરો જોઈએ કે એમાં કઈ રીતે પ્રક્રિયા થતી હતી. અહીંયા આપણે બ્રોમિનેશન નું ઉદાહરણ લઈને શીખશું. હેલોજનમાં તો ક્લોરીન, બ્રોમિન, આયોડિન બધા આવે. બ્રોમિનેશન લઈએ. આ આપણો ફિનોલ છે, એનું બ્રોમિનેશન કરવું હોય તો Br2 તો લેવો જ પડે પ્રક્રિયક તરીકે. હવે યાદ કરો, આ Br2 છે ને, એમાં સહસંયોજક બનશે બ્રોમિન વચ્ચે. આપણે તો આમાંથી ઇલેક્ટ્રોફિલ બનાવવાનો છે, એટલે એક બ્રોમિન પ્લસ અને એક માઇનસ બનવો જોઈએ. એટલે આને ધ્રુવીભૂત કરી શકે એવો એક ઉદ્દીપક લેવો પડતો. યાદ કરો, આવું લેતા હતા FeBr3. એમાંનો એક Br માઇનસ અહીંયા જોડાઈ જતો હતો, એટલે FeBr4 માઇનસ બનતું હતું. ત્યારે આપણો Br પ્લસ ઇલેક્ટ્રોફિલ તરીકે બનતો હતો, જે પછી આક્રમણ કરવા જાય. હવે અહીંયા Br2 છે, પણ અહીંયા બ્રોમિનેશન કરવા માટે તમારે FeBr3 જેવા લુઈસ એસિડની જરૂર નહીં પડે. એને બદલે તમે કોઈ એક ઓછો ધ્રુવીભૂત હોય એવો દ્રાવક લેશો તોય ચાલશે. અને એવા દ્રાવકમાં કાં તો તમે કાર્બન ડાઇસલ્ફાઇડ લઈ શકો, અથવા તો તમે ક્લોરોફોર્મ લઈ શકો. ઓછા ધ્રુવીય હોય એવા દ્રાવક પણ અહીંયા બ્રોમિનને તોડી અને એમાંથી ઇલેક્ટ્રોફિલ બનાવી શકશે. એની પાછળનું રીઝન શું, હમણાં જ બતાવું, ધ્યાનથી જો. તો અહીંયા કાર્બન ડાઇસલ્ફાઇડ અથવા તો CHCl3 જેવા દ્રાવકની હાજરીમાં ફિનોલ બ્રોમિનેશન કરીએ. સ્વાભાવિક છે Br પ્લસ ક્યાં જશે, ઓર્થોમાં અને પેરામાં, કારણ કે ફિનોલનો OH સમૂહ ઓર્થો પેરા નિર્દેશક છે. તો આપણને નિપજો આવી બનશે. અહીંયા બ્રોમિન આવી જાય અને બીજું અહીંયા બ્રોમિન. આ છે આપણું ઓર્થો બ્રોમોફિનોલ, આ છે આપણું પેરા બ્રોમોફિનોલ. ઓર્થો બ્રોમોફિનોલ ને પેરા બ્રોમોફિનોલ નું મિશ્રણ મળે, ત્યાંથી H છૂટો પડ્યો, એ બીજા Br હારે જોડાય અને ઉપનિપજ તરીકે HBr આપશે. તો આ રીતના ફિનોલનું બ્રોમિનેશન બ્રોમિનની હાજરીમાં કાર્બન ડાઇસલ્ફાઇડ, બ્રોમિનની સાથે કાર્બન ડાઇસલ્ફાઇડ કે ક્લોરોફોર્મની હાજરીમાં કરવામાં આવે તો
ઓર્થોબ્રોમોફેનોલ અને પેરાબ્રોમોફેનોલનું મિશ્રણ મળે. આ પ્રક્રિયા નીચા તાપમાને કરવામાં આવે છે. હું અહીંયા કાઉન્સમાં લખી દઉં છું નીચું તાપમાન. પણ આ જ ફિનોલની બ્રોમિનેશન પ્રક્રિયા જે જુદી કન્ડિશનમાં પણ થઈ શકે એ પણ અહીંયા આપણે લખી લઈએ. માની લો કે હા ફિનોલ એનું બ્રોમિનેશન કરવું છે એટલે બ્રોમિન તો લેવાના જ, પણ અહીંયા સામાન્ય તાપમાન લેવા, નોર્મલ ટેમ્પરેચર. તો અહીંયા આપણે એવું જ લખીએ તો બનશે એવું કે આમાં જેટલી જગ્યાએ બ્રોમિન જોડાવા પોસિબલ હોય એટલી બધી જગ્યાએ કરે જોડી જશે. એ તો 3 જગ્યા થઈ. તો આપણે સંતુલન માટે 3 મોલ જ બ્રોમિન લઈ લઈએ તો એમાંથી આપણને પ્રોડક્ટ આવી બનશે. અહીંયા પણ Br, અહીંયા પણ Br, અહીંયા પણ Br. નામ તમને ખ્યાલ છે આનું છે 2,4,6 ટ્રાઈ બ્રોમોનોલ. આ પદાર્થ સફેદ કલરના અવક્ષેપના રૂપમાં મળે. એટલે જ્યારે ફિનોલને સામાન્ય તાપમાને બ્રોમિનની સાથે પ્રક્રિયા કરાવો ત્યારે તમને 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલના સફેદ અવક્ષેપ મળે. હવે ક્વેશ્ચન એ થશે કે આ Br2 માંથી Br+ બન્યો હોય તો જ અહીંયા જઈને જોડાય ને, પણ અહીંયા એને Br+ બનાવવા માટેની કોઈ બીજી વ્યવસ્થા તો લીધી નથી, કોઈ ઉદ્દીપક નથી લીધો, છતાંય Br+ કેમ બન્યો હશે આ Br2 તૂટીને? તો સીધી ને સાદી વાત, ફિનોલ પોતે પણ ધ્રુવીય છે એટલે ફિનોલની જ ધ્રુવીયતા આ Br2 ને તોડવામાં મદદરૂપ થશે. આ મહત્વની વાત છે. બેન્ઝીન કે ટોલ્યુઇન હોત ને તો તમારે બ્રોમિનેશનમાં FeBr3 લેવું પડે, કારણ કે બેન્ઝીન કે ટોલ્યુઇન એ એટલા ધ્રુવીય નથી કે જેથી Br2 નું વિષમભાગી વિભાજન કરી. ફિનોલનું OH ધ્રુવીય હોવાને કારણે એ Br2 ને Br+ અને Br- માં વિભાજિત કરી શકે છે અને એમાંથી જ Br+ એની સાથે જોડાય અને આપણી નીપજ. તો આ રીતના ફિનોલની નાઇટ્રેશન અને બ્રોમિનેશન 2 પ્રક્રિયા આપણે જોઈ. ફિનોલનું નાઇટ્રેશન કરવાથી ઓર્થોનાઇટ્રોફિનોલ ને પેરાનાઇટ્રોફિનોલનું મિશ્રણ મળે. જો મંદ નાઇટ્રિક એસિડ હોય તો, સાંદ્ર હોય તો પિક્રિક એસિડ બને 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. અને જો એનું હેલોજિનેશનમાં બ્રોમિનેશન કરીએ તો એની 2 રીત. નીચા તાપમાને કરશો તો માત્ર ઓર્થો અને પેરાવાળું એક વિસ્થાપિત બ્રોમો વ્યુત્પન્ન ફિનોલ મળશે, પણ તમે નોર્મલ ટેમ્પરેચરે એનું બ્રોમિનેશન કરશો તો 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલના સફેદ અવક્ષેપ મળશે. આ પ્રક્રિયામાં કોઈ લુઈસ એસિડ જેવા ઉદ્દીપકની જરૂર એટલા માટે નથી પડતી કારણ કે ફિનોલ પોતે જ એસિડનું કામ કરે છે અને Br2 નું વિષમભાગી વિભાજન કરે છે. તો આ વિડીયોની અંદર આટલું જ, એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપણે ભણ્યા. આના પછીના વિડીયોમાં આનાથી આગળના ટોપિક આપણે લેશું. વિડીયોને લાઈક જરૂર કરો, તમારા મિત્રોની વચ્ચે એને શેર પણ કરો. અને જો તમે નવા હો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો, બેલ આઇકન પણ પ્રેસ કરો કે જેથી તમને નોટિફિકેશન મળતા રહે. સારું, તો નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીએ. ત્યાં સુધી